કે દર્દ જે દિલમાં હોય છે એ આવીને બહાર બોલે છે. દર્દ જે દિલમાં હોય છે એ આવીને બહાર બોલે છે. રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. ભાવનગરનો દીવાન નાજીર લખે છે આ ગઝલમાં કે રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. તમે ભલે બોલો કે ન બોલો પણ તમારા આંખમાંથી પડેલા આંખોડા એનો જવાબ આપે છે. એવો જ્યારે હમદાર ડાયરો છે આયા ભગવતી જગદંબાનું માતાજીના ખોળામાં એના બગીચાના બધા ખોરડા મેં કીધું બધી જ્ઞાતિ છે આયા. કોઈ એક જ્ઞાતિ નથી જેને શ્રદ્ધા છે બધા શ્રદ્ધા લઈને આવ્યા છે માના ખોળે. તમે જુઓ તો ખરા 10-10 12-12 વર્ષના યુવાનો જ્યાં સુધી ડાયરા સાંભળે છે ત્યાં સુધી બાપુ રાણો રાણાની રીતે જ છે. નકર આટાણે અમને હુઈ જવાની ઉંમર છે. આ હુઈ ન જાય કે ભાઈ હવે મોડું થઈ ગયું એકચ્યુઅલી. પણ એમ નહીં, અટાણે તમે આ દીકરીઓ જો નાની નાની 10-10 8-8 વર્ષની દીકરીઓ, હું ઘણી વાર બાપુ કહું છું દીકરીઓ 8-8 વર્ષની 12-12 વર્ષની દીકરીઓ ઘોળ કરતી હોય. હું ઘણી કહું છું જ્યાં સુધી આ દીકરીઓ ઘોળ કરે છે 10-10 વર્ષની ત્યાં સુધી આ લોક સાહિત્યને કા ડાયરાની દુનિયાને કળયુગની તાકાત નથી હાથ અડાડી શકે યાર. એનું પ્રમાણ છે બાપુ. બાકી તમે જોવો છો આખો જમાનો ફિલસૂફીનો છે અટાણે. કેવા કપડા હિરોઈન પહેરે એવા આપણે પહેરવાના. આ જમાનામાં જો દીકરીઓ ઘોળ કરતી હોય તો ખેતાભાઈ બહુ મોટી વાત છે આ સમયમાં, આ યુગમાં. પણ વાત કરી દો સાંભળજો. આયા મેં બાપુ કીધું જોગણીના ડાયરામાં કે મેં કીધું તું હરિદ્વાર જ્યારે હું ગયેલો ડાયરામાં ત્યારે કે એક ક્રાંતિકારીની વાર્તા કરી. ડાયરો કોઈ પણ જગ્યાએ હોય ભારતમાં એક ક્રાંતિકારીઓ એવા જન્મા છે કે જેને હિન્દુસ્તાનને આઝાદ કરવા માટે પોતાના માથાના બલિદાન દીધા છે. બાપુ ટૂંકમાં કહી દઉં પછી મને ફરમાય છે એટલે હું કાયમ કહું છું મારા એક ડાયરામાં ભોજા મકવાણાને કાયમ હું યાદ કરું છું કે દુનિયામાં બધી મરદાનગી હોય. ઘાટોડે ઘડિયો તુને લૂણ તણા, આ તો માટી આઈ માણા અમાણે હેતી હુતી ઓઠિયા, આ તો ઘાટોડે ઘડિયો તુને લૂણ તણા. ભગવાન જેથી મરદાનગીની માટી લઈ અને કોઈ મર્દ માણાને જેથી મારો ભગવાન દીનો ના થાડા તણ દીની નવરાઈ લઈ. ઘાટોડે ઘડિયો તુને લૂણ તણા, આ તો માટી આઈ માણા. ભગવાન જેથી મરદાનગીની માટી લઈને ઘડવા બેઠો હોય ને ત્યારે ખેતાભાઈ આ લોક સાહિત્યનો દુઆ એની સાક્ષી પૂરે છે. ત્યારે અમુક માટીને અમુક મરદ માણાને ઘડ્યા પછી એની આગળ આપણને એવું લાગે હવે મરદાનગીની માટી ખૂટી રહે છે. એમાંનો ભોજો મકવાણો જેનું નામ હતું. કથા આપ જાણો છો પણ વાત પહેલા હું ક્રાંતિકારીની તમને કરી દો પછી મારે ગીતો અને છંદો અહીંથી નવી વાતો કરવી છે દીપેશભાઈ. પણ એક એવો ક્રાંતિકારી કે જેની પ્રતિજ્ઞા લીધી હતી તમે અંગ્રેજોની સામે કોઈ મેવટો ઉપાડે, અંગ્રેજોની સામે કોઈ મસાલ ચાલે ભારતને આઝાદ કરવાની તો સજાએ મોત આપી દેવાનું, ફાંસી આપી દેવાની, મારી નાખવાના. એક ક્રાંતિકારી એવો હતો. કદાચ એક દેશની તડી પાર તમને બનાવે અંગ્રેજ ગવર્નર, અંગ્રેજ હુકુમત તમને એમ કે આ ક્રાંતિકારી છે આપણને બહુ ડિસ્ટર્બ કરે છે તાને એક દેશ બહાર મૂકી દો, 2 દેશ બહાર મૂકી દો. પણ એક ક્રાંતિકારી એવો હતો કે જેને 32 કન્ટ્રીની તડીપારી કહેવામાં આવી હતી. તમે 32 દેશમાં નહીં જઈ શકો. અને ક્રાંતિકારીએ દિવ્ય મસાલ હાથમાં લીધી કે ભાઈ કે મારો ભારત જ્યાં સુધી આઝાદ ન થાય, મારો દેશ જ્યાં સુધી અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી અંગ્રેજોની હુકુમત સામે જો ઝૂકું ને તો મારી જનતાનું ધાવણ લાજે એક નહીં, ખોળ્યું ભલે ખાલી થઈ જાય. આ પ્રતિજ્ઞા લઈ અને ક્રાંતિકારી હાથમાં મસાલ લઈને ભારતને આઝાદ કરવા માટે નીકળ્યો. પ્રસંગ બહુ મોટા છે. હવે 2 કલાક સાંભળે કોઈ વાર્તા એવું ઓડિયન્સ નથી કે હું 2 કલાકની એક વાર્તા માંડું તમે આમ પનોઠી વાળી સાંભળી લ્યો. હવે બધા અમે મોટી મોટી વાતો ને થોડા થોડા મુદ્દામાં તમને આપતા હોય છે. એવાનો પ્રસંગ તમને આ કહું છું કે ક્રાંતિકારીએ પ્રતિજ્ઞા લીધી. ભારત ગુલામ હતો, આ દેશ અંગ્રેજોની હુકુમત હાલતી હતી અને 32 દેશમાં એને તડીપાર કરવામાં આવ્યા. તમારે આ કન્ટ્રીમાં આ કન્ટ્રીમાં આ કન્ટ્રીમાં આ કન્ટ્રીમાં નહીં જવાનું કે કાંઈ વાંધો નહીં, ભારતને આઝાદ કરવું છે મારે. એક પછી એક ઠેકાણે પોતે મિટિંગો કરે છે, એક એક યુવાનોને જાગૃત કરે છે, એક એક યુવાનોના હૃદયમાં એના કાનમાં એના મગજમાં એવી વાત ઉતારે છે કે આપણે ક્યાં સુધી અંગ્રેજોની ગુલામી કરવાની છે, ક્યાં સુધી આ ભારતને આપણે ગુલામ રાખવાનો છે. તમે નહીં જાગો, હું નહીં જાગું, આપણે બધા જો આ વિચાર આપણો જાગૃત નહીં કરીએ ને તો અંગ્રેજોને 250 વર્ષ થઈ જાય એમ અંગ્રેજો બીજા 250 વર્ષ 500 વર્ષ સુધી શાસન કરશે. આપણે તો આ જિંદગી આખી આપણે પેઢીઓને આપણા છોકરાઓને આની ગુલામી કરવાની છે. એવી રીતે પોતાની નાની નાની મીટિંગો નાના નાના માણસોને ગોતી ગોતી સફાઈઓ કરીને માણસ લગાવે છે. અંગ્રેજોને ખબર પડી 32 કન્ટ્રીની એને તડીપાર દેવામાં આવી, તમારે 32 દેશમાં નહીં જવાનું. પણ વાત સાંભળજો, ક્રાંતિકારી હતો કોણ એની વાત કરું છું તમને. ભારત માટે એનો પ્રેમ કેવો છે, ભારત માટેની નિષ્ઠા કેવી છે. એ માણસે એટલું કીધું, પોતે લંડન આવ્યા અને લંડનની બેંકમાં ખાતું ખોલાવ્યું. અને બાપુ લંડનની બેંકમાં ખાતું ખોલાવી એને એમ કીધું હું અટાણે જીવતો છું પણ કાલ મારું ખોળિયું ખાલી થઈ જાય, કાલ હું ભારત માટે મરી જાઉં
તો મારી અસ્થિ જે હોય, મારા જે હાડકા છે, મારી અસ્થિ છે, એને કોઈ નદીમાં પધરાવતા નહીં, એને કોઈ પાણીમાં પધરાવતા નહીં. જે બેંકમાં, લંડનની બેંકમાં બ્રિટિશરોને કીધું હું ખાતું ખોલાવું છું, ત્યાં મારી અસ્થિને બેંકમાં જમા રાખજો. સાંભળજો ક્રાંતિકારીના વિચારો કેવા હતા. મારી અસ્થિને તમારી બેંકમાં, અંગ્રેજોને કીધું, હુકુમત હાલતી હતી જેની ભારત ઉપર, જેનો મધ્યાહન તપતો હતો. બાપુ સાંભળજો આના વિચાર કેવા હતા કે મારી અસ્થિ જે છે એને તમારી આગળ જમા રાખજો, એને ક્યાં પધરાવતા નહીં. આ ખાતામાં હું જે લંડનમાં ખાતું ખોલાવું છું, જે બેંકમાં, એમાં મારી અસ્થિ મૂકવાની છે. હું વયો જાઉં દેશમાંથી તો મારી અસ્થિ મેલી દેજો. તો લેવા કોણ આવશે? અને પરિવાર હોય કોણ? ત્યારે સાહેબ ક્રાંતિકારી એટલું કીધું તું કે હું વયો જાઉં, પછી મારી અસ્થિ તમારી બેંકમાં મેલી દેજો, ખાતું ખોલી દેજો. અને સાંભળી લો ગોરા અમલદાર, બ્રિટિશરો, કે મારી અસ્થિ કોને દેવાની? કોણ મારી અસ્થિ લેવા આવશે? તેથી આ દેશનો ક્રાંતિકારી ધધકતા લોહે, મોઢાના નૂર નહોતા બદલાણા, એ માણસે પડકારો કરીને બ્રિટિશરોની હુકુમતની સામે કીધું તું કે મારી અસ્થિને તમારી બેંકમાં તમે જમા રાખજો બ્રિટિશરો લંડનમાં, પણ સ્વતંત્ર ભારતનો કોઈ નાગરિક, મારું ભારત આઝાદ થઈ જાય, મારો દેશ તમારી ગુલામીમાંથી મુક્ત થઈ જાય. એક જ્ઞાતિ નહીં, આ જ્ઞાતિનો માણસ આવે એમ નહીં, સ્વતંત્ર ભારતનો નાગરિક, મારા દેશનો કોઈ માણસ ભારત આઝાદ થઈ જાય ને લંડન આવે, ત્યારે જે ખાતામાં તમારી બેંકમાં મારી અસ્થિ પડી છે એ અસ્થિ એને આપી દેજો. તમારી આગળ બીજી કાંઈ આશા મારે નથી રાખવી. મારી અસ્થિ તમે સ્વતંત્ર ભારતના નાગરિકને આપજો. સાજી માણસે પોતાના પ્રાણ હોમી તો દીધા, પણ એનો ભરોસો કેવડો છે યુવાનો ઉપર કે એક દી આજ નહીં તો કાલ મારો ભારત આઝાદ થવાનો, આજ નહીં તો કાલ મારો દેશ આઝાદ થવાનો. આ બોલવા વાળો અને પોતાની અસ્થિને લંડનની બેંકમાં જમા કરાવવા વાળો ક્રાંતિકારી બીજો કોઈ નહીં, શ્યામજી કૃષ્ણ હતા. અને જેને પડકારો કરીને કીધું તું કે મારા દેશનો કોઈ પણ માણસ આવે તો એને તમે અસ્થિ આપી દેજો. આવો દેશ પ્રેમ જાગે ને બાપુ, તો ભારત આઝાદ થાય. એક એકના હૈયામાં જ્ઞાતિવાદ મૂકી દો, બધું એક બાજુ મૂકી દો ને આવો દેશ પ્રેમ જાગી જાય તો બાપુ કોઈની તેવડ નથી ભારતને ભાંગવાના કે ભાગલા પાડવાના કોઈ પ્રયાસ કરી શકે. શ્યામજી કૃષ્ણ વર્મા જેવો દેશ પ્રેમ જાગે, આવી એક ભાવના જાગે તો દેશ આઝાદ બને. મારી અસ્થિ તમારે બેંકમાં જમા કરાવું છું, પણ મારું ભારત એક દી આઝાદ થવાનું છે, મારો દેશ એક દી આઝાદ થવાનો છે. આ વિશ્વાસ લઈને જે માણસ મરી જાય તો ભગવાને આવે ને ભગવાન એમાં સપોર્ટ કરે. અટાણે તો તમે જુઓ, ભાઈઓના 5 કરોડની મેટરમાં, 2 કરોડની મેટરમાં, ભાઈઓના ફળિયામાં દિવાલોના બાપુ પાયા ખોદાય છે, તમે જોતા હશો. પણ લોભિયા માણાના ઘરે જેમ મહેમાન રજળતા ને એમ બાપુ અયોધ્યાની ગાદી રજળતી હતી. સવારમાં કીધું એ કે ભરતને ગાદી અને રામને વનવાસ. આ બાજુ બીજો વાત ન હોય, બીજું વેણનો મોઢામાંથી નીકળે. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બરું વચન ન જાય. રામે કીધું મારો બાપ બોલે એ મારા માટે શિરોમાન્ય છે. અને આ બાજુ ભરતે કીધું કે ભાઈ વગરનું બેકાર, હવે મને કડવું લાગે કાગડા. મારો ભાઈ ન હોય, મારો ભાઈ રામ ન હોય તો મારે અયોધ્યાની ગાદી જોતી નથી. અટાણે કેવડા રાજકારણો ખેલાય છે. એક નાની એવી સત્તા માટે થઈ, એક નાની એવી 5-25 વીઘા જમીન માટે થઈને ભાઈઓના ફળિયામાં દિવાલો ખોદાતી હોય. ત્યારે બાપુ આ માધ્યમથી ઘણી વાર કહું છું સમજદાર માણસ માટે કે ક્યારેક રામાયણના 2 પન્ના વાંચજો, ન વાંચો તો કોઈ કથાકારને, કોઈ કલાકારને સાંભળજો કે કેવી આપણી રામાયણ હતી ને કેવો ભાઈઓનો પ્રેમ હતો. બાપુ એ તો છોડો, આ તો રામાયણની વાત છે. પણ પ્રસંગ મને એમને કીધું શરૂઆતમાં એટલે હું યાદી કરાવી દઉં કે એમાં તો ક્યાંક ભાઈ હતો, ભાઈનો જીવ બળે બાપુ. એમ તો માનો જેનો ભાઈ છે. પણ બાગડતા ઘોડાની પડગલી વાગતી આવતી, ધૂળીની ડમરી ઉડતી આવતી, મારો થતું આવતું તું, તરવારી ગાળા ઠંડી થઈ ગઈ હતી. તેથી ભાઈ નથી, કુટુંબ નથી, પરિવાર નથી. અને હિમાલયમાં ઘોડા પૂગ્યા ત્યાં તો દૂત મંગળ ફોજ હાલી આવતી હતી મારી નાખવા માટે. તરવારીનું ભાલા છૂટી ગયા હતા. તેથી પાદરમાં આવીને કીધું આ તો અજાણ્યું પાદર છે, કોઈ આશરો દે એવું ખરું? જો આ ફોજ આવી જાય, 2-5 ગામના પલ્લાનું છેટું છે તો મારી બોટીઓ બહાર કાઢી નાખે. અને તેથી કોઈ કીધું કે એક મરદ આયરનો દીકરો છે. શું નામ છે એનું? કે ભોજો મકવાણો એનું નામ છે. અને જો ભોજો આશરો આપી દે તો અમને એવું લાગે છે કે દુનિયામાં કોઈના બાપની તેવડ નથી. ભોજાના આશરો આપ્યા પછી એનું રૂવાડું ખાંડું થાય. અને તેથી કચ્છમાંથી નીકળેલા ઘોડા, બાપુ આ જ ધરતી હતી, ઇતિહાસની વાત કરું છું. કચ્છમાંથી નીકળેલા ઘોડા એ રણમલજી રાજપૂત નામનો મર્દ માણા, અને રણમલજીના ઘોડા છૂટી ગયેલા. અને આ બાજુ દહિરાના પાદરમાં ભોજા મકવાણા નામનો આયરનો દીકરો, દુનિયા જાકારા દીએ અને રાખ્યા નહીં ઘરમાં રાણ. તેદી માથા હાટે મૂલવે એ તો આયર તમારા એંધાણ. આ દુહા લોક સાહિત્યના છે. અને તેદી એને પડકારો કર્યો તો કોઈ આશરો આપે એવું ખરું? કે આ એક મરદ માણસ છે, ભોજો મકવાણો નામ છે એનું,
અને બાપુ હજી તો આમ જુવાની ભગડતુંથી રમતી હતી ઘટમાં ઘોડા થન ગને અને આ તમે બીજે પાન આ તો અણદીઠી ભમ ઉપર અમારું હોવન માંડે આણ હજી જુવાની આવી હતી અને એમાં કોઈ કીધું કે તમારા પાદરમાં કોઈ રાજપૂતોના ઘોડા ઘુમરિયું મારે છે અને તેથી રણમલજીના ઘોડાની લગામ પકડી જેમ ભગવતી રાજબાઈ પકડી હતી ચરણવાના પાદરમાં ખેતાભાઈ લગામ પકડી લીધી કે મુંજાતા નહીં તમારી મારી આંખની ઓળખાણ નથી પણ મોત જો વાય આવતું હોય ડમરી ધૂળની ઉડાડતું તો હજી આયર જીવે છો મુંજાતા નહીં ભાઈ આવો ખોળિયું ખાલી થઈ જાય અને મારા મોઢામાંથી જો વેણ નીકળે અને આશરા ધર્મ ન નિભાવું ને તો દેવાજ બોદરનું નામ મેં ઉજળું ન કર્યું કહેવાય એમ કરીને ઘોડાની લગામ પકડી પાદરમાંથી દીપેશભાઈ ઘોડાને પોતે ઘરે લઈ ગયા ઘોડાને જ્યાં મૂકવાતા ને ઠેકાણે બાંધી દીધા રણમલજીને કીધું કે તમે ઠેકાણે આવી જાઓ હવે ફોજ ભલે આવતી પણ જોજો મેં જીભાન આપી છે રણમલજી તમને કે તમે દહિરામાં ભોજા મકવાણાને આશરે આવ્યા છો અને મેં તમને આશરો આપ્યો છે આશરો આયરનો આશરા ધર્મ આજે વખણાય છે દુનિયામાં કોઈ રૂડું લગાડવાની વાત નથી આ આજે દુનિયામાં આશરો બધાય આપે પણ આહિરોએ જે આશરા આપ્યા છે ભગવાન કૃષ્ણ પરમાત્મા મુરલીધર મહારાજને એનો આશરો લેવો પડ્યો તો ઈ ભગવાન ઠાકરને જેનો આશરો લેવો પડ્યો તો ઈ આહિરો છે અને તેથી ઘોડાની લગામું પકડી આશરો આપી દીધો કથા તો બહુ જાણીતી છે છતાં મને ફરમાઈશ એટલે વાત કરું આ બાજુ દુશ્મનોના ઘોડા મારો કરતા આવ્યા પગેરું હગડ કાઢ્યા કે દહિરાના પાદર સુધી હગડ આવે છે અને ઈ દહિરામાં આવીને કોઈ કીધું કે ક્યાં હતાણા છે રણમલજી તો કોઈ કીધું પાદરમાં આવીને કે ભાઈ એક માણાના હિસાબે આખું ગામ માથે મીઠાના હળ હાલી જાય તો એટલે કીધું કે તમારા દુશ્મનને એક મરદ માણા ભોજા મકવાણા સિવાય બીજો કોઈ આશરો ન આપે બોલાવી લો એને અને તેથી ઈ દુષ્ટ મંગલ દરિયા જેવી બાપુ ફોજ ભોજા મકવાણાને આખી કથા જાણો છે એટલે ટૂંકમાં કહું ભોજા મકવાણાને બોલાવવામાં આવ્યા અને ભોજા મકવાણાને બોલાવીને એટલું કીધું કે મકવાણા અમારા દુશ્મનને તમે આશરો આપ્યો છે એવા પગેરું નીકળે છે આયા તેથી એટલું કીધું કે ના બાપા મારું કામ છે એ કે માની જાઓ અને જો આશરો આપ્યો હોય તો અમારો દુશ્મન અમારી સામે હાજર કરો આજ એક તાલુકાના અધિકારી એક કલેક્ટરની ચેમ્બરમાં એક આઈપીએસ ની ચેમ્બરમાં જવું હોય એક સેશન કોર્ટના કે હાઈકોર્ટના જજની સામે જવું હોય તો તમારે પ્રોટોકોલ નિયમ ફોલો કરવા પડે આ સટના બટન બંધ કરવા પડે આ તો જેની ફોજ દરિયા જેવડી હતી એની હુકુમત કેવી હાલતી હશે બાંધેની તરવાર હતી વાળાઈના રાજ હતા એની હુકુમતો કેવી હાલતી હશે અને તેથી એવડી દરિયા જેવડી ફોજ દુશ્મનને મારવા નીકળેલા ઘોડા અને ભોજા મકવાણા નામના આયરને ગામના પાદરમાં બોલાવીને સમજાવે છે કે મકવાણા માની જા મકવાણા માની જા અને તેથી ભોજા મકવાણા નામનો મરદ માણા એટલું કહે છે કે વાત સાચી છે તમારી પણ મારું કામ નહીં મેં આશરો નથી આપ્યો અને તેથી કોઈ બાજુમાં ઉભેલા આધા પહેરે લુગડા અને વાતો કરે અજબ વાતો રાજાના મન રીઝોમાં ગોલા કરે ગજબ એને તેથી એટલું કીધું બાપુ આ ભોજો મકવાણો એમ નહીં માને તો કે બાપુ કાં તો આના ઉપર ભાલાના ઘા કરો કાં તો તરવારું મારો અને કાં તો તોપની સામે ઉભો રાખી દો કે ના ઈ નો કરે તો હમણાં ભોજો વયો જાય અહીંથી તો બહુ મોત હેલું મળી જાય ભાલાના ઘા કરો તરવારું મારો મોત આવી જાય એમ નહીં કે ભોજો મકવાણો માને નહીં તો રીબાવીને મોત આપું ભોજા મકવાણા આ રાજની હુકુમત હાલે છે આયા માની જા ભોજો મકવાણો કહે છે કે મારું કામ નથી હું આશરો ન આપું કારણ કે એની જીભાન આપી હતી રણમલજી રાજપૂતને કે જોજો તમે રાજપૂત છો આયર છું આમાં ક્યાં જ્ઞાતિવાદ બાપુ આવ્યું તમે રાજપૂત છો આયર છું પણ તમે મારા પાદરમાં આવો અને જો તમારી આબરૂ જાય તો તમારી ન જાય એ આબરૂ ભોજા મકવાણાની જાય આવું ધારી અને બાપુ ભોજા મકવાણાને ભરી બજારમાં ભર્યા ચોકમાં ઊભો રાખી અને તેથી જે ફોજ આવી હતી એના માણસોએ અત્યાચાર ગુજાર્યો પણ કેવો હતો એ તરવારી મારે તો બરાબર છે ભાલાના ઘા થાય તો બરાબર છે બંદૂકના ભડાકા થાય તો માણા ખોળનું ખાલી કરી દે એમ નહીં જીવતા ભોજા મકવાણાને ચોકમાં ઊભો રાખી અને ખેતાભાઈના અંગની ઉપર સારડિયું ફેરવે છે એક પછી એક સારડિયું ફરતી જતી ભોજા મકવાણાના મંગનીમાં અને એમાં લોહીના ફુવારા ઉઠતા હતા મકવાણો બીજું બોલતો નથી લોહીના ફુવારા અરે અરે હાડકાની કણસું ઉડતી હતી તોય ભોજા મકવાણાના મોઢામાંથી બીજું વેણ ન નીકળ્યું એટલે રાજા મૂંઝાણા એ કે લોહીના ફુવારા ઉડે છે હાડકાની કણસું ભેળી ઉડે છે એમ તોય આ માનતો નથી તો ધારી છે શું આને એટલે કોઈ કીધું કે માની જાઓ તમારું મોત બગડી જવાનું કે મોત બગડે તો ક્યાં બે વાર મરવાનું હતું પણ ભોજો મકવાણો બોલ્યા પછી બીજું બોલે નહીં કોઈ દી આ તાકાત હતી અને એક પછી એક અંગની ઉપર પગમાં હાથમાં ખેતાભાઈ હારડિયું ફરવા મંડાણી જીવતા કોઈ માણસને દિવાલમાં હોલ પાડવાની સારડી આવે આમ ફેરવો તો પીડા કેટલી થાય જીવતા માણાના અંગમાં સારડી નાખીને આમ ફેરવતા એક પછી એક સારડિયું ફેરવતા પણ ભોજા મકવાણાના અંગમાંથી લોહીના ધબકારા વયા હતા પણ બોલ્યા પછી માણા બીજું બોલ્યો નહીં
પછી કોઈ કીધું કે એની જનેતાને બોલાવો. એની માને બોલાવો, એને દયા આવશે. ભોજાને આવી હાલતમાં જોશે ને કે એના અંગ ઉપર સારડિયું ફરે છે તો એની માં માની જાય તો આપણો દુશ્મન આપણને મળી જાય. ધીરા 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 ડગલા દેતી દેતી આયરાણી આવે છે. છૂટા કેસ ધરા ઢળકે અને આયરાણીનો રંગ મુખે ઝળકે. આસુ આસુ થાંભળું ઓઢણું માથે રહી ગયેલું અને આમ જ્યાં પોતાના દીકરાની માથે હારડિયું ફરતા જોયેલી આખો ભોજો મકવાણો લોહીથી તરબતોડ થઈ ગયેલો. ઓળખાય નહીં કે આ ભોજો મકવાણો છે. ખાલી મોઢું દેખાતું, બાકી આખું શરીર લોહીથી રેગાડા હલ્યા જતા. અને તેથી પોતાની જનેતાએ થડકારો લીધા વગર ઇતિહાસ જેનો ગવાશે એ વાત આપને કરું છું. આજ પણ જેનો પાળિયો ઉભો છે એ પાદરમાં એ વાત તમને કરું છું. એ પોતાની જનેતા પોતાના બાળક આગળ આવી બે પ્રસંગો ભરતદાદા એવા છે. એક ભારતના ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલને ફાંસીની માચડે ચડાવ્યો, તેદી એની જનેતા એને મળવા આવી હતી. અને આ બાજુ ભોજા મકવાણા ઉપર હારડિયું ફરતી, તેદી એની જનેતા મળવા આવી. રામપ્રસાદ બિસ્મિલ તમે પણ જાણો છો કે સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजू है का तिल में. આ કવિતા લખવા વાળો રામપ્રસાદ બિસ્મિલ હતા. એક એની માં એને મળવા આવે છે ફાંસીના માચડા વખતે. અને એક ભોજા મકવાણાની જનેતા આયરાણી આવીને ઉભા રહ્યા અને આમ જ્યાં લોહી લઈને પોતાના નાકે અડાડ્યું, ફરમ લીધી અને પાછા વળ્યા આયરાણી. એટલે બધા માણસો ઉભા હતા, રાજના માણસોને કીધું કે માં તમારા દીકરા ઉપર હારડિયું ફરે છે, આ ભોજા મકવાણા હમણાં મારી નાખશે ભરી બજારમાં, આ ગામના ચોકમાં. તો તમને જીવ નથી બળતો? તમારા દીકરાને અહીંથી છોડાવી લો ને અને કહી દો ભોજા મકવાણા સિવાય દહેરામાં બીજો કોઈ આશરો આપે નહીં, કયો મારા દુશ્મનને આપી દે. અને તેથી હાલતા હાલતા જગદંબા જેવી આયરાણીએ એટલો જવાબ આપ્યો કે હવે સાંભળી લ્યો, હું મારા દીકરાની દયા ખાવા માટે કે કોઈને આશરો આપ્યો એનું નામ દેવા માટે નહોતી આવી. હું આયરની દીકરી છું. જે ચાહાલે નવગણને કીધું તું નવગણ મોડું કરતો નહીં. હું દેવાજ બોદરની દીકરી છું. ખોળજું ખાલી કરી દઉં મારી જીભ કરડીને. અવાય તો આવજે વેલો, પણ જો નવગણ મોડું થાય ને તો મને જીવ ખોતા વાર નહીં લાગે. હું દેવાજ બોદરની દીકરી છું, મને જીવતર વાલું નથી. હો, હું ઈ જ જાહલની બેન કયો તો બેન, જાહલની દીકરી કયો તો દીકરી, એ જ પરંપરામાંથી આવું છું. હવે સાંભળી લ્યો તમે. આમ જ્યાં પોતાના દીકરાના લોહીને નાકે અડાડ્યું અને એટલું કીધું કે હું તો મારા દીકરાના લોહીની ફોરમ લેવા આવી હતી, કે આમાં એની જનેતાના ધાવણની ફોરમ આવે છે કે નથી આવતી. આમાં હવે તમારે ભોજાને ધરબી દેવો હોય તો તોફામે બાંધી દો, બાકી મારો ભોજો મકવાણો બોલ્યા પછી કોઈ બીજું બોલે નહીં. યાર આખી ફોજ પાછી વહી ગઈ, હારડિયું ફેરવી લીધી, ફોજ પાછી વહી ગઈ. વાત સાચી છે. આ બાજુ સાહેબ જે જગ્યાએ રણમલજી રાજપૂતને આશરો આપ્યો તો એને બહાર કાઢ્યા, ઘોડા લીધા અને તેથી રાજપૂત મોઢામાંથી એટલું બોલ્યો તો જેમ જાહલની આગળ રા નવઘણ બોલ્યો ને એમ રણમલજીએ કીધું તું ભોજાને જોયા પછી કે આ હા હા મારા માટે થઈ આંખની ઓળખાણ નહીં. અને એક આયરનો દીકરો જો પોતાનું ખોળિયું ખાલી કરી દેવા માટે તૈયાર થઈ જાય. અને તેથી રણમલજી બોલ્યા છે ભોજા મકવાણાને કે હું મારા ચામડાની મોજડી બનાવીને તમારા પગમાં પહેરાવું ને તો આ ઋણમાંથી કોઈ રણમલજી ક્યારે મુક્ત ન થાય. આજ પણ દહેરાના પાદરમાં જાઓ, હજી પણ સાહેબ અડીખમ જેની ખાંભી ઊભી છે, જેનો પાળિયો પાદરમાં ઊભો છે, આવા મર્દોની આ ભૂમિ છે.